નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હેનલ। આણંદથી હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી છે। આણંદમાં સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી છે, જેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો આણંદમાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો છે। હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂક અને ભોજનમાં ખામીનો આક્ષેપ કર્યો છે। ફરિયાદો અને આવેદનપત્ર આપતા છતાં નિકાલ નથી કરાયો। તો એબીવીપી દ્વારા હોસ્ટેલ બહાર નારા લગાવવામાં આવ્યા છે। વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો છે। આણંદની સમરસ હોસ્ટેલ હાલ તો વિવાદમાં આવી છે। વિદ્યાર્થીનીઓના આંદોલનથી પોલીસ પણ દોડતી થઈ છે। નાયબ નિયામક HR પરમાર સમરસ હોસ્ટેલ પહોંચ્યા છે। તો વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામકની ઝાટકણી પણ કાઢી છે। હાલ અત્યારે આણંદની સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી છે। વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો છે। એબીવીપી દ્વારા પણ હોસ્ટેલની બહાર નારા લગાવવામાં આવ્યા છે। તો હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂક જોવા મળી છે। ભોજનમાં ખામીનો આક્ષેપ કર્યો છે। વિદ્યાર્થીનીઓના આંદોલનથી પોલીસ પણ દોડતી થઈ છે। નાયબ નિયામક પણ સમરસ હોસ્ટેલ પહોંચ્યા છે। તો વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામકની પણ ઝાટકણી કાઢી હોય તેવી વિગતો સામે આવી રહી છે। આણંદની સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી છે। મોટો હોબાળો મચાવ્યો છે। તો હોસ્ટેલ સંચાલકો દ્વારા ગેરવર્તણૂકને લઈને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો છે। ફરિયાદો અને આવેદનપત્ર આપતા છતાં પણ અહીં નિકાલ થયો નથી। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સપન, હાલ અત્યારે આણંદમાં હોબાળો મચાવ્યો છે વિદ્યાર્થીનીઓએ, સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી છે, શું કહેશો? ચોક્કસથી હિરલ, જો વાત કરવામાં આવે તો આણંદની સમરસ હોસ્પિટલમાં વિવાદ વકર્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો હોસ્ટેલની જે વિદ્યાર્થીનીઓ છે તે લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। હોસ્ટેલના સંચાલકો સામે ગેરવર્તણૂક, ભોજનમાં ખામી સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમજ જે ત્યાંના સંચાલકો છે જે ગેરવર્તણૂક કરી રહ્યા છે તેમની બદલી તેમજ તેમને સસ્પેન્ડ કરવા માટે કે રાજીનામું સ્વીકાર માગી લેવા માટે જે વિદ્યાર્થીનીઓ છે તે મજબૂર બની હતી। કઈ હદ સુધી તે લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા હશે કે તેના પરથી જ અનુમાન લગાવી શકાય। હાલ જો વાત કરવામાં આવે તો અનેક ફરિયાદો અને આવેદનપત્ર આપ્યા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો નિકાલ ના આવતા આખરે વિદ્યાર્થીનીઓ દ્વારા એબીવીપીની મદદ માંગવામાં આવી હતી। જ્યારે એબીવીપી દ્વારા હોસ્ટેલની બહાર ધરના નારા લગાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થીનીઓ જે છે આંદોલનથી પોલીસ પણ દોડતી થઈ હતી। ત્યારે નાયબ નિયામક HR પરમાર પણ સમરસ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીનીઓએ તેમની પણ ઝાટકણી કાઢી હતી। સમગ્ર મામલે હાલ વિદ્યાર્થીનીઓ જે છે તે લોકોનો એક જ માંગ છે કે જે પણ સંચાલકો ગેરવર્તણૂક કરી રહ્યા છે તેમજ તેમની સાથે છેડતીના પણ અનેક બનાવો બની રહ્યા છે, તેમજ તેમના ચારિત્ર પર જે પ્રશ્નો ઉઠી રહ્યા છે તે તમામ બાબતોને લઈને નક્કર પગલા ભરવામાં આવે। જ્યારે સમરસ હોસ્ટેલ એટલે કે જે સરકારી હોસ્ટેલ છે તેની અંદર જ જો વિદ્યાની નગરીની અંદર આ પ્રકારની ઘટના બનતી હશે તો વિદ્યાર્થીનીઓના વાલીઓને પણ કેટલી ચિંતા થતી હશે તેનું પણ અનુમાન આનાથી જ લગાવી શકાય તેમ છે। ખાસ કરીને વિદ્યાર્થીનીઓ જે છે તે લોકો દ્વારા હાલ માંગણી કરવામાં આવી રહી છે કે જે પણ સંચાલકો ગેરવર્તણૂક કરી રહ્યા છે, કે મિસબિહેવ કરી રહ્યા છે તેમના સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે અને તેમને વિદ્યાર્થીનીઓને ન્યાય મળે। જી સપન, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ અત્યારે આણંદની સમરસ હોસ્ટેલ વિવાદમાં આવી છે। વિદ્યાર્થીનીઓએ તેને વિવાદમાં અહીં હોબાળો મચાવ્યો છે। તો વિદ્યાર્થીનીઓના આંદોલનથી પોલીસ પણ દોડતી થઈ છે। નાયબ નિયામક પણ સમરસ હોસ્ટેલ પહોંચી ગયા છે। અહીં વિદ્યાર્થીનીઓએ નાયબ નિયામકની પણ ઝાટકણી કાઢી હોય તે વિગતો સામે આવી રહી છે। તો સમરસ હોસ્ટેલમાં હોસ્ટેલ સંચાલકો સામે ગેરવર્તણૂક અને ભોજનમાં ખામીનો આક્ષેપ ત્યાં રહેતી વિદ્યાર્થીનીઓએ કર્યો છે, હોબાળો મચાવ્યો છે, જેના લીધે હાલ તો આણંદની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। તો આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ છે। નાયબ નિયામક પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। એબીવીપી દ્વારા પણ હોસ્ટેલની બહાર નારા લગાવવામાં આવી રહ્યા છે। અનેક ફરિયાદો અને આવેદનપત્ર આપવા છતાં પણ તેમને અહીં વાત કરવામાં આવે તો કોઈ નિકાલ મળ્યો નથી।
અમે મેડમ પાસે એક દિવસની રજા લેવા જાય, અમારે કોલેજમાં ફંક્શન હોય તો રજા તો આપતા જ નથી, અને લેવા જાય તો એમ કહે છે કે અમને ખબર છે કે બધી છોકરીઓ શનિ રવિ રજા લઈને હોટલોમાં રહેવા જાય છે. શનિ રવિ વિદ્યાનગર ને આણંદની હોટલો ફૂલ હોય છે, એવો અમારા ઉપર આક્ષેપ નાખવામાં આવે છે. અમે નથી જતા ત્યારે અમે બોલી શકીએ અમે નથી જતા, તોય અમને એવું કહી જાય છે. એ કેટલા ચારિત્ર ઉપર અમારા ચારિત્ર પર આવી રીતે ના બોલી શકે, એનો અધિકાર નથી. એ જોવા આખે આવેલા હોય તો જ બોલ્યા કે અમે નથી જતા, તો એ કેમ બોલે છે એવું? અમારા પ્રશ્ન છે કે જમવાનું લગતા પ્રશ્નો છે, અમારે જે અમારા પર ખોટા આક્ષેપો રાખવામાં આવે છે, સાફ સફાઈને લગતા પ્રશ્નો છે, અમારે એન્ટ્રીને લગતા પ્રશ્નો, તો એક સોલ્યુશન આવી, બીજા કોઈ પ્રશ્ન સોલ્યુશન નહીં આવે. 15 થી 20 દિવસ સુધી અમે આવી પરેશાનીનો ભોગ બન્યા છે. આ એબીવીપી આવી છે ત્યારે જ અમારા પ્રશ્નને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્લસ અહીંયા આગળ બાજુમાં જે બોયઝ હોસ્ટેલના સિક્યુરિટી છે, એ સિક્યુરિટી અમારું દીકરીઓ પર, જે અમારી છોકરીઓ છે બધી અહીંયા આગળ કન્યા છાત્રાલયની, એ બધા પર એટલી ખરાબ નજર નાખે છે, એમને ખોટી રીતે ઇશારા કરે છે. પ્લસ એવું કહે છે કે બાઈ તારે બેસવું છે, આવું છે, આવું બધું પૂછે છે. આ બધું કેટલી અંશે યોગ્ય છે? અમારી સુરક્ષા, એમનું નામ જ સિક્યુરિટી છે અને પછી આવું કરે છે. છેલ્લા 1 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેની અંદર અમારી માંગો હતી કે અહીંયા સીસીટીવી કેમેરા નખાવવામાં આવે, સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે, ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી. એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે, ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લેમ હતા, આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લેમ રહેતા હોય છે. તો આ બાબતને લઈને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું, ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું. એ લોકો દ્વારા અત્યારે મેડમની બદલીની વાત કરવામાં આવી હતી, પણ અત્યારે હવે આગળ પગલાં એમની રીતે કાર્યવાહી કરવાનું કહે છે. હવે આગળ જો એ લોકો એમની રીતે કાર્યવાહી નહીં કરે તો આગળ વિદ્યાર્થી પરિષદ આનાથી પણ અતિ ઉગ્ર આંદોલન કરશે. બધા વિષયો છે અહીંયા, જેમ કે જમવામાં જીવડા આવે છે, જીવડાના ફોટો બી મેં શેર કર્યા છે મીડિયામાં. બાકી એન્ટ્રીઝનું પ્રોબ્લેમ હતું, ગીઝર ચાલતું નથી, પાણીનો વિષય છે, જમવાનું ક્વોલિટી સારી નથી, જમવામાં એવું મેન્યુમાં રાખેલું જમી ના શકે એવું. અમે ચેન્જ કરવા માટે ઘણી ફરિયાદ, અમે પહેલાં મેડમને જાણ કર્યું, મેડમના બી કમિટીમાં જાણ કર્યું, એ નહીં સાંભળે. અમે સેવા સદન બી ગયેલા, સેવા સદન બી કશું જવાબ નહીં આપ્યું. પછી અમે લોકો એટલે અહીંયા બી મિટિંગ કરી મેડમ જોડે, નહીં સાંભળ્યા. એના પછી અમે એબીવીપીને કોન્ટેક્ટ કર્યા. એબીવીપીમાં મેં એ લોકોને કીધું 1 તારીખે લોકો આવેદનપત્ર આપીને ગયા, આજે 22 તારીખ થઈ, હજી સુધી કોઈ સોલ્યુશન નહીં. પછી આજે એટલે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. મારું માંગ એ છે કે અમારા જે વિભુ મેડમ છે, એ અમારા રેક્ટર મેડમ, એમનું બદલી થવું જોઈએ. એનું બદલી એવી રીતનું થવું જોઈએ કે આખા આણંદમાં એમને કોઈ હોસ્ટેલની જવાબદારી તો ના મળવું જોઈએ. એમ એક બી એવું પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન ઓન ધ સ્પોટ કર્યા હોય એમને.